માત્ર આ એક કામ શીખી જાઓ અને દર મહિને હજારો રૂપિયાની બચત કરો। તમારે પણ શું વોશિંગ મશીનમાં કપડાં સારા નથી ધોવાતા, મશીન ખટખટ અવાજ કરે છે અથવા તો મિકેનિકને બોલાવવા પડે છે અને ઘણા સમયે મિકેનિક આવે અને પછી આપણી પાસેથી 500-600 રૂપિયા લઈ જતા હોય છે। તો આપણે આજે મશીન જાતે જ સરસ એવું સાફ કરી દેવાનું છે। કોઈ પાવડર વાપરવાનો નથી કે કોઈ મિકેનિકને બોલાવવાના નથી। બહેનો, તમે આ રીતે જો મશીન સાફ કરતા ઘરે જ શીખી જશો તો કોઈ મિકેનિકની તમારે જરૂર નહીં પડે। બહેનો, ખાસ કરીને એવું એમને લાગતું હોય છે કે જેન્ટ્સ લોકો જ મશીન સાફ કરી શકે છે, પણ ના, એવું નથી। રિપેરિંગ આપણે પણ જાતે કરી શકીએ છીએ અને હજારો રૂપિયા મહિને બચાવી શકીએ છીએ। આ રીતે આપણે બોલ્ટ ખોલી નાખવાના છે। આમાં કોઈ ઝાઝું તામઝામ નથી, ઝડપથી અને સરળતાથી ખુલી જતું હોય છે। તો આ રીતે મેં બધું જ ખોલી અને કાઢી લીધેલું છે બહાર। તમે નીચે જોઈ શકો છો કેટલી ગંદકી છે। આના કારણે મશીન વ્યવસ્થિત ચાલતું નથી, ખટખટ અવાજ કરે અને વારે વારે એને રિપેરિંગ કરાવવું પડતું હોય છે। તમે જોઈ શકો કેટલી ધૂળ જામી ગયેલી છે, પોપડા જામી ગયેલા છે નીચે। એના કારણે મશીન ખરાબ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક ધોયેલા કપડાની સાથે પણ આ ધૂળ આવતી હોય છે। તો એના લીધે કપડાં સ્વચ્છ થતા નથી અને આપણે વારે વારે મશીનના ખર્ચા વધી જતા હોય છે। તો આપણે આ રીતે મશીનને સાફ કરી લેવાનું છે। કોઈ પાવડર નથી વાપરવાનો કે કોઈ જાતનું કોઈ ડિટર્જન્ટ કે લિક્વિડ નથી નાખવાનું। બસ આ રીતે તમે 2-3 ટબ પાણી નાખશો અને આ રીતે તમે સેજ ઘસી વાળશો એટલે 5 મિનિટની અંદર જ મશીન એકદમ સ્વચ્છ અને ચોખ્ખું થઈ જશે। બધો જ મેલ અને જે માટી જામી ગયેલી છે કાદવ કીચડ જેવી, એ બધી જ સરસ રીતે સાફ થઈને નીકળી જશે। આ રીતે આપણે દર મહિને એક વખત મશીન સાફ કરવાનું રાખીશું ને તો મશીન એકદમ સરસ રીતે ચાલશે અને કોઈ જાતની એમાં ખોટ નહીં આવે। અને આ અંદરનો ભાગ જ્યાં બીજો હોય છે ત્યાં પણ આપણે સાફ કરવાનું છે। તમે જોઈ લો, મેં આ કાઢી અને આ તો લગભગ બધાને આવડતું જ હોય છે, પણ આ જે વચ્ચેના ભાગેથી આપણે જે ગંદકી માટીની બધી કાઢી છે એ નથી ફાવતું હતું, તો એને પણ આપણે આ રીતે સાફ કરી દેવાનું છે। મેં આ રીતે સાફ કરી અને પછી તમે જોઈ લો, આ રીતે પાછળ જે રીતે કાઢ્યું હતું એમ જ એને આ રીતે ફિટ કરી દેવાનું છે અને વચ્ચેનો બોલ્ટ જે કાઢેલો હતો એ આપણે પાછો વચ્ચે ને વચ્ચે લગાવી દઈશું અને આટા એના ફિટ કરી દઈશું। તો આ રીતે સરસ રીતે આપણે બોલ્ટ એને ત્યાં ફિટ કરી દેવાનો છે। એ સેજ પણ ઢીલો રાખવાનો નથી, જેથી મશીનને જ્યારે આપણે ટબ ક્લિનિંગ કરવા માટે મૂકીએ છીએ ત્યારે ઝાઝો સમય લે છે। એના કારણે લાઇટ બિલ પણ વધારે આવતું હોય છે, તો એ પણ તમારે બચી જશે અને કોઈ પણ લિક્વિડ કે ભૂકીનો ખર્ચો પણ બચી જશે અને મિકેનિકનો ખર્ચો પણ બચી જશે। તો આ રીતે આપણે સરળતાથી શીખી શકીએ છીએ। આ ઢાંકણું જ્યારે આપણે કાઢવું હોય છે ને ત્યારે થોડીક તકલીફ પડતી હોય છે, પછી બધું સરળ છે અને એકદમ તમે પ્રેસ દઈને ખોલશો ને એટલે ખુલી જશે અને પછી બંધ કરવામાં પણ એવી જ રીતે સરળતાથી એ બંધ પણ થઈ જશે। આ રીતે ઠેસી એકબીજી જોઈ સામસામે અને પછી આપણે એને ફિટ કરી દેવાનું છે, તો સરસ રીતે એ ફિટ થઈ જાય છે। તમે જોઈ શકો આ રીતે સરસ ફિટ થઈ ગયું છે। બસ હવે મશીન બરાબર ફિટ થઈ ગયું છે અને હવે આપણે ફરીથી મશીન એક વખત ચાલુ કરીને જોઈ લઈએ કે રેડી છે, બરાબર ચાલુ થઈ જાય છે। તો કે હા, આપણે મશીનને ચાલુ કરી દઈશું પહેલાં। અને તમે જુઓ આ રીતે મેં મશીનને ચાલુ કરી દીધેલું છે। પ્રોગ્રામમાં મૂકી દઉં છું જેથી કરીને પાણી લે અને એક વખત પાણી બહાર કાઢે એટલે આપણને સમજણ પડી જાય કે ના, મશીન રેડી થઈ ગયું છે। બરાબર રીતે સરસ રીતે મશીન કામ આપતું થઈ જાય છે। તો આપણે આ રીતે દર મહિને એક વખત મશીન સાફ કરી લેવાનું છે, જેથી વર્ષોના વર્ષો સુધી મશીન ક્યારેય આપણને કંદડશે નહીં। એટલે કે આપણું મશીન એકદમ સરસ અને સારું એવું ચાલતું જ રહેશે અને કપડાં પણ સરસ રીતે સાફ કરશે। તો આ રીતે મશીન પાણી લેવા લાગ્યું છે એટલે કે મશીન બરાબર રેડી થઈ ગયું છે। તમે જુઓ અહીંયા હવે નળીની અંદર જુઓ કેટલો કચરો નીકળે। જુઓ, પોપડા જે નીચે રહી ગયા હતા આપણે સાફ કર્યું તો એ બધું જ હવે એ બહાર નીકળી જશે। આટલો બધો કાદવ કીચડ અંદર હોય છે જેના કારણે મશીન આપણું ખરાબ થઈ જતું હોય છે, વ્યવસ્થિત કામ કરી શકતું નથી। એ આપણે સરસ રીતે આજે સાફ કરી નાખ્યું છે। તો આ રીતે આપણે ઘરે મશીન સાફ કરી શકીએ છીએ। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરતા જજો।